નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. માય સેલ્ફ પરેશ ટાંક. મારા સ્કૂલ પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે વિડીયો જે છે રેગ્યુલર નિહાળતા હશો, બરાબર? ન સમજાય તો મને કાંઈ પણ ક્વેશ્ચન જે છે એ મેસેજ કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આના આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ગતિ એટલે શું, એના પ્રાથમિક ખ્યાલો વિશે માહિતી મેળવી હતી. ગતિ સાપેક્ષ ખ્યાલ છે, ગતિના 3 પ્રકારો છે, એમાંની સુરેખ ગતિ વિશે સમજવાનું છે. પછી આપણે કણની વ્યાખ્યા સમજી હતી. કણને કઈ પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થને કણ તરીકે લઈ શકાય એની ચર્ચા આપણે કરી હતી. આજે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 3માં લેક્ચર 2. આજે બાળકો આપણે સૌપ્રથમ સમજીશું નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? નિર્દેશ ફ્રેમની એક સિમ્પલ ડેફિનેશન તમને આપું તો એમ કહી શકાય કે વ્યક્તિ જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને તેની નિર્દેશ ફ્રેમ કહે છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે નિર્દેશ ફ્રેમ એટલે શું? નિર્દેશ કરવો એ જો પેલો ડુંગર દેખાય છે, જો આ દેખાય છે, અહીંથી આમ જાઓ, એ તમે જે પરિસ્થિતિમાં અને જે સ્થળેથી અવલોકન કરો છો એને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકો. નિર્દેશ ફ્રેમ કેવી લેવી એ માટેના કોઈ ચોક્કસ નિયમો નથી. દાખલા તરીકે હું જે છે એ મારી ઘરની અગાસી પરથી કોઈ વસ્તુની વાત કરતો કે કોઈ વસ્તુનો નિર્દેશ કરતો હોઉં તો હું મારા ઘરની અગાસી પર ઊભેલી લાદી, જે લાદી ઉપર ઊભો છું, એ લાદીને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકું. મારા મકાનને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકું. હું જે સ્કૂલમાં ભણાવું છું એ સ્કૂલને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકું. હું એમ કહું કે હું રાજકોટમાંથી બોલું છું એવું કહું કોઈને તો રાજકોટ મારી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. નિર્દેશ ફ્રેમ કેવી લેવી એના માટેના કોઈ ચોક્કસ નિયમો નથી. અવલોકનકાર જે પરિસ્થિતિમાંથી ને જે સ્થળેથી અવલોકન કરે છે એને એની નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે નિર્દેશ ફ્રેમ જે છે એ અહીંયા આપણે ફિઝિક્સની અંદર 3 યામાક્ષો લઈએ છીએ. 3 યામાક્ષોને નિર્દેશ ફ્રેમ તરીકે લેવામાં આવે છે. 3 યામાક્ષો ક્યાં? તો કે x, y અને z. 3 યામાક્ષોને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ લેવાના. 3 યામાક્ષો x, y ને z આ આપણી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. આને આપણે કહેશું x અક્ષ, આ આપણી y અક્ષ, આ આપણી z અક્ષ. તમારા ઘરમાં કોઈ પણ તમારા રૂમનો એક ખૂણો તમે ઊભા રહ્યો, ત્યાંથી એક તરફનું આ જે અંતર છે આને x અક્ષ કહેવાની, એની બાજુની બીજી દિવાલ છે ને y અક્ષ કહેવાની, અને આ દિવાલથી જે સમતલ બન્યું અને લંબ આ બાજુની જે દિવાલ હોય એને z અક્ષ કહેવાની. આ નિર્દેશ ફ્રેમનું છેદન બિંદુ એને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. બરાબર સમજો. ગતિની અંદર આ સૌથી અગત્યનો ખ્યાલ છે, રેફરન્સ પોઈન્ટ. રેફરન્સ પોઈન્ટ, સંદર્ભ બિંદુ, જેને આપણે O વડે દર્શાવીએ છીએ. આ સંદર્ભ બિંદુ થઈ ગયું. સંદર્ભ બિંદુ તરીકે દાખલા તરીકે હું જો બરાબર સમજજો કે સંદર્ભ બિંદુ કોને કહેવાય
બાળકો હું એમ કહું કે રાજકોટથી જુનાગઢ 100 કિલોમીટર છે, તો રાજકોટથી 100 પણ ક્યાંથી, રાજકોટમાં ક્યાંથી, એ તમારું સંદર્ભ બિંદુ. તો નોર્મલી આપણે અત્યારે બસ સ્ટેશન ગણીએ છીએ, પણ પહેલાંના જમાનામાં મતલબ શરૂઆતના સમયમાં પોસ્ટ ઓફિસ એને સંદર્ભ બિંદુ તરીકે લેતા, ત્યાંથી બધા અંતરો ગણતા. અત્યારે બસ સ્ટેશન ગણીએ છીએ ત્યાં 0 કિલોમીટર હોય, બરાબર સમજજો. હવે તો આપણે ગતિમાં સૌથી અગત્યનો જો પોઈન્ટ હોય તો એ રેફરન્સ પોઈન્ટ છે, સંદર્ભ બિંદુ. અને તમારા ઘરના જે સરનામા હોય, બરાબર સમજજો, આ ઘરના સરનામામાં તમે આગળ જોશો અથવા તો તમને કદાચ ક્યાંય ખ્યાલ આવ્યો હોય તો તમને ઘણીવાર એમ કહે કે તમારા ઘરનું લેન્ડમાર્ક બોલો ને. એટલે આ લેન્ડમાર્ક એટલે બહુ જાણીતું સ્થળ, બરાબર. દાખલા તરીકે કોઈ એમ કહે કે ભાઈ પરેશ સરનું ઘર ક્યાં છે, તો હું એમ કહું કે પટેલ બોર્ડિંગની બાજુમાં, બરાબર સમજજો. હું એમ કહું કે પટેલ બોર્ડિંગની બાજુમાં, એટલે આ પટેલ બોર્ડિંગ જે છે એ મારું સંદર્ભ બિંદુ કહી શકાય. આમ તો એ લેન્ડમાર્ક થયું મેઇન, પણ એ તો આપણે ગમે ત્યાંથી આવતા હતા એટલે એ પોઈન્ટને લઈ લીધો મેઇન, ત્યાંથી તમારું ઘર નજીક થાય. એમ સંદર્ભ બિંદુનો ઉલ્લેખ ફરજિયાત છે ગતિમાં. એટલે સંદર્ભ બિંદુ પરથી શું ખ્યાલ આવે તો કે પદાર્થના સ્થાનનો ખ્યાલ આવે છે. કોનો? પદાર્થના સ્થાનનો ખ્યાલ આવે છે. હવે ભાઈ આપણને એમ થાય પદાર્થનું સ્થાન એટલે શું, તો કે ભાઈ સ્થાન એટલે મારો પદાર્થ કઈ બાજુ છે અને ક્યાંથી, એના વિશે મને સમજૂતી મળે છે. ક્યાંથી એટલે શું? હું એમ કહું કે આ પદાર્થ અહીંથી એટલો દૂર છે, અહીંથી પેલી બાજુ છે, તો એ કોન્સેપ્ટ મને અથવા તો એ ખ્યાલ જે છે એ મને સંદર્ભ બિંદુના સંદર્ભમાં આવે છે, બરાબર. આ તો સરનામાની વાત કરી તેમાં આપણે લેન્ડમાર્ક આવ્યું. તો સ્થાન, બરાબર સમજો. નિર્દેશ ફ્રેમની જરૂર ક્યાં પડી? પદાર્થનું સ્થાન દર્શાવવા. સ્થાન દર્શાવવા શેની જરૂર પડી? સંદર્ભ બિંદુની. સંદર્ભ બિંદુ એટલે શું તો કે સંદર્ભ બિંદુની વ્યાખ્યા આપણે આપી તો આમ કહી શકીએ યામાક્ષોના ઉગમ બિંદુને, યામાક્ષોના ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. આપણો રેફરન્સ પોઈન્ટ થઈ ગયો. હવે આપણે ચર્ચા હમણાં કરીએ છીએ સ્થાનાંતર પરથી સ્થાનાંતર અને પથ લંબાઈની. એ પહેલાં હું તમને કહી દઉં, એક પારિમાણિક ગતિ, 1 ડાયમેન્શનલ મોશન, 2 ડાયમેન્શનલ મોશન, 3 ડાયમેન્શનલ મોશન. એક પરિમાણમાં ગતિ, બરાબર સમજો. એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ અને 3 ડાયમેન્શન એટલે ત્રિપરિમાણમાં ગતિ. હવે આપણને એમ થાય પરિમાણ એટલે શું, તો મેં તમને આના આગલા લેક્ચરમાં કીધું હતું. પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. તો યામાક્ષોના સંદર્ભમાં આપણે પરિમાણ ગણવા હોય તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. ધ્યાન આપજો. અહીંયા ઉગમ બિંદુ પાસે એક્સ અક્ષ પર જે છે એને હું એક્સ યામ કહું, એ 0 છે. વાય અક્ષનો યામ 0 છે અને ઝેડ અક્ષનો યામ પણ 0 છે. એટલે મારે સાદી યામ પદ્ધતિમાં યામને આમ દર્શાવી શકું, એક્સ વાય ઝેડ આમ લખ્યું, એનો મતલબ આ યામ ત્રિપરિમાણમાં થયા. 1 ડાયમેન્શન મોશન એટલે શું, બરાબર સમજજો. ગતિ સાપેક્ષ ખ્યાલ છે. સમયની સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે. એટલે t1 સમય હું ધારી લઉં, t1 સમયે, ધ્યાન આપજો, કણ આ એક્સ અક્ષ ઉપર 1 2 3 4 અને 5 સેન્ટીમીટરે છે. માનો કે આના સેન્ટીમીટર કહું છું. એટલે એક્સ અક્ષ ઉપર મને કણનું સ્થાન મળ્યું 5, વાય અક્ષ ઉપર 1 2 3 અને 4, વાય અક્ષ ઉપર કણ આમ છે 4.
એટલે આ બેયની ચોકડી કરો ને, આમ જ્યાં બે છેદે ને ત્યાં આનો x યામ એને x1 કહું, y યામ એને y1 કહું. એટલે આ દિવાલ બાજુ આમ હાલ્યા જાવ તો 4, અને આમ ઉપર જાવ આમ જાવ તો 5, અને આમ જાવ તો 4. આના બે યામ ફિક્સ થઈ ગયા. ત્રીજો યામ ઝેડમાં 1 2 3 4 5 અને 6. તો એનો ત્રીજો યામ અહીંયા હું લખી શકું Z1. એટલે હવે T1 સમયે એ કણના યામ હું લખું તો T1 સમયે કણના યામ x1 y1 અને z1 આ જે છે ને એ T1 સમયે કણનું સ્થાન દર્શાવે છે. અને એ સ્થાન કેટલા પરિમાણમાં છે તો કે ત્રિપરિમાણમાં, કારણ કે એના 3 યામ દર્શાવ્યા x y ને z. હવે સમજો, સમય જાય છે અને T2 સમય, આ સમય ગમે એ લઈ શકો, T1 સમય લીધો, હવે T2 સમયે કણના યામ બરાબર સમજજો, કણના યામ. જો મારે તમને ગતિ સમજાવી છે, આ સમજી લેજો 1 2 અને 3 એટલે પૂરું. આ T2 સમયે કણના યામ છે x2 y2 અને z2. આ એનું T2 સમયે સ્થાન દર્શાવે છે. સ્થાન એટલે સંદર્ભ બિંદુથી અંતર, એને સ્થાન. આ ત્રિપરિમાણમાં જ છે. તો અહીંયા કણનું સ્થાન T2 સમયે x2 y2 અને z2 છે. હવે ધ્યાન આપજો, તો T2 સમયે કણે શું કર્યું હતું? કણે એવું કર્યું કે x અક્ષ ઉપર 6 7 અને 8 આવ્યો. ધ્યાન આપજો. પછી એને એમ થયું કે ભાઈ આપણે y અક્ષ ઉપર જવું જ નથી ને, એટલે y અક્ષ ઉપર ગતિ જ ન કરી, અને z અક્ષ ઉપર 1 2 3 4 5 અને 6 મારે અહીંયા નથી આગળ વધવું. તો એને શું કર્યું ખબર કે કણ એકના T1 સમયના યામ x યામ કેટલો હતો y તો કે 5, y યામ કેટલો હતો ભાઈ તો કે 4, z યામ કેટલો હતો ભાઈ તો કે 6. આ એના T1 સમયના યામ છે. હાલો હવે T2 સમયના યામ કેટલા છે ભાઈ તો T2 સમયના યામ x અક્ષ ઉપર 6 7 ને 8, y અક્ષ ઉપર જોવજી તો કે કાંઈ બદલાયું નથી, z અક્ષ ઉપર એ કાંઈ બદલાયું નથી, પૂરું. તો આ કણના x y અને z ત્રણે 3 પરિમાણમાં એના યામ છે. પહેલામાં આપણે જોયું કે એમાં તમે જુઓ તો આ યામને હું x1 કહી શકું, આને y1 કીધું હતું ને આને z1, આ x2 આ y2 અને આ z2. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને યામો બદલાણા નથી. એટલે કણ આમેય નથી ગયો ને આમેય નથી ગયો, ખાલી આમ જ ગયો. એટલે આ જે ગતિ થઈ ને બાળકો, આને કહેવાય એક પારિમાણિક ગતિ, 1 ડાયમેન્શન મોશન, એક પારિમાણિક ગતિ. આમાં એનો એક જ યામ બદલાણો. હવે ધારો કે આ યામ ફિક્સ છે. હવે ધારો કે હું કોઈ સમય એના યામ આમ લઈ લઉં છું, જોજો આ 10 8 અને 6, તો આની સાથે સરખાવો તો આ યામ બદલાણો તો કે હા, આ યામ બદલાણો તો કે હા, આ યામ બદલાણો તો કે ના. તો આ ગતિ થઈ દ્વિપારિમાણિક ગતિ. કેવી? આ દ્વિપારિમાણિક મોશન થઈ ગયું. એમાં કણના 2 યામ બદલાણા છે. હવે કોઈ ત્રીજા સમયે હું યામ લઉં છું. યામ આવા છે 12 16 અને 18. આ તો મૂળ યામ છે એના, આ તો મૂળ સ્થાન હતું, પ્રારંભિક સ્થાન કહેવાય. આ એનું અંતિમ એક પરિમાણમાં, આ એનું અંતિમ દ્વિપરિમાણમાં. આવું થયું
આયામ બદલાણો તો કે હા, આયામ બદલાણો તો કે હા, આયામ બદલાણો તો કે હા. આવી ગતિને કહેવાય ત્રિપારિમાણિક ગતિ. સમજાણું? થોડુંક સમજાય તો ઘણું હો. 11માં શરૂઆતમાં થોડુંક જ સમજાય. 2 મહિના થાય ને પછી થોડુંક વધારે સમજાય. 6 મહિને ફિઝિક્સ સમજાય તો 11માં એક સેમેસ્ટર પૂરું થઈ ગયું, યંત્રશાસ્ત્ર પૂરું થઈ ગયું. પરેશ સર પહોંચતા હોય 7મું ચેપ્ટર ચાપ ગતિ ભણાવતા હોય. ચાલો હવે અહીંયા તમે જુઓ, એનું એક પરિમાણ બદલાણો એ આપણને ખબર પડી. હા, હવે જો હું તમને કહું તો તમે ફટ દઈને જવાબ આપશો. ચાલો બાળકો, આ કણ એક અક્ષની દિશામાં કેટલો ચાલ્યો? તો તમે તરત જવાબ આપશો, સર એક પરિમાણમાં 3 સેન્ટીમીટરની ગતિ કરી. આ કણ એક દ્વિપરિમાણમાં એનો એક્સિયમ કેટલો બદલાડો? તો સર 5/10 થયો એટલે 5, 4/8 થયો એટલે 8 અને 6/6 એટલે 0. આયામ બદલાણો નથી. ચાલો ત્રિપરિમાણમાં બોલો, મનમાં વિચારો. યસ, ગુડ, વેરી ગુડ. શું થયું? આ ખબર પડી? આ બધા આમ એકમ લખવાય તો સેન્ટીમીટર લખી નાખવાના, આપણે લખ્યા નથી. અહીંયા મને ખબર પડી કે ત્રિપરિમાણમાં ગતિ થઈને એટલે એના 3 યામ બદલાય. હવે જો યામ યાદ રાખવાની સિમ્પલ મેથડ. તમારે પંજો આમ કરો, બધાય સામે રાખ્યો, હવે આમ કરી નાખું છું. આમ રાખ્યા પછી આ 3 આંગળી વાળી દેવાની. જો આમ રાખ્યો અંગૂઠો આપણે સામે ચાલે, આખું ને એવું નથી, બરાબર સમજો. આ આંગળી 3 વાળી દેવાની. હવે અહીં તમે ઊભા રહી જાઓ એટલે આ તમારી એક્સ અક્ષ થઈ ગઈ, આ તમારી વાય અક્ષ થઈ ગઈ અને આ ઝેડ અક્ષ થઈ ગઈ, જે આપણી સામે આવે છે. આંગળીનું બહુ મળતા નહીં, આમ રાખવાની. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અક્ષો પરસ્પર લંબ હોય છે. અક્ષો પરસ્પર લંબ હોય છે. અક્ષો એકબીજાને લંબ હોય. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. સમજાણું? અક્ષો પરસ્પર લંબ હોય. તો બાળકો, આ મારે તમને જે સમજાવવાનું હતું, મેં કીધું હતું તમને કે 1, 2, 3 ડાયમેન્શન મોશન તમને સમજાવીશ. આમ તો આ છે ને ખરેખર ચોથા ચેપ્ટરની અંદર બધી આવે છે. એ આમ બદલાવાનું આખું x1, y1, z1, x2, y2, z2. પણ અહીંયા મેં તમને સમજાઈ ગયું હશે, બરાબર? કે ભાઈ આમ બદલે કાંઈ નહીં, એક પરિમાણ કે હવે ઉદાહરણ જોવું હે તો હું તમને ઉદાહરણ આપું. જો સુરેખ પાટા પર દોડતી ટ્રેન. કેવા પાટા ઉપર? સુરેખ. તો તમે કહેશો સર એક જ આમ બદલાય, આ 1 ડાયમેન્શન ગતિ થઈ ગઈ. હવે હું એમ કહું ભાઈ કેરમની કુકરીની ગતિ, કેરમની કુકરીની ગતિ. તો કે સર એમાં તો કેરમ તો ચોરસ, ચોરસમાં 2 આમ આવે, એક્સ ને વાય. ચાલો આ 2 ડાયમેન્શન ગતિ થઈ ગઈ. પછી હું એમ કહું પાણીમાં તરતી માછલીની ગતિ. એટલે તમે કહો યસ સર, આ તો પાણીમાં તરતી માછલી તો ગમે ત્યાં જઈ શકે, એક્સ વાય ને ઝેડ, 3 ડાયમેન્શન. હવામાં ઉડતા પતંગિયાની ગતિ, દિવાલમાં ચાલ્યા જતા કોઈ જંતુની ગતિ, દ્વિપારિમાણિક. હવામાં ઉડતા પ્લેનની ગતિ કે પતંગિયાની ગતિ, ત્રિપારિમાણિક. વ્યક્તિ જે જમીન ઉપર ચાલે છે એની ગતિ, દ્વિપારિમાણિક. કોઈ વ્યક્તિ દોડતો ચાલે તો જમ્પ મારશે એટલે એનો જેડિયામે બદલાય, તો એ ગતિ થઈ ગઈ ત્રિપરિમાણિક. નોર્મલ આપણી ગતિ કેવી હશે? દ્વિપરિમાણિક. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો. હવે આપણે એક સરસ મજાનો કોન્સેપ્ટ છે, 2 સમજી લઈએ, એક સ્થાનાંતર અને પથ લંબાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સંદર્ભ બિંદુ, નિર્દેશ ફ્રેમ અને સ્થાન વિશેની વાત કરી, બરાબર? હવે આપણે આ કોન્સેપ્ટ હજી ક્લિયર કરીએ, આ સ્થાનને વ્યવસ્થિત સમજીએ, એના પરથી સ્થાનાંતર અને પછી પથ લંબાઈ. સ્થાનને પોઝિશન કહેવાય, સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય અને પથ લંબાઈને પાથ લેન્થ કહેવાય. આ સમજવા માટે આપણે એક નિર્દેશ ફ્રેમની વાત કરી. એ નિર્દેશ ફ્રેમના 2 પ્રકાર છે, જે આપણે 5મા ચેપ્ટરમાં જોશું. ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ.
એટલે ગતિના ખ્યાલમાં આપણને સૌથી પહેલા ખરેખર જરૂર પડી તો કે નિર્દેશ ફ્રેમની. નિર્દેશ ફ્રેમ આવી ને એટલે 3 યામાક્ષો આવ્યા. યામાક્ષોનું છેદન બિંદુ મળ્યું, એને સંદર્ભ બિંદુ કીધું. અને સંદર્ભ બિંદુના આધારે કણનું સ્થાન નક્કી થયું. અને કણનું સ્થાન નક્કી થયું. હવે 3 પ્રકારની ગતિ છે, 1, 2 ને 3 ડાયમેન્શન. એમાં કણ ક્યાં છે એ નક્કી કરવાનું રહ્યું. અહીંયા આપણે આ પાઠમાં સુરેખ ગતિ વિશે જ વાત કરવાની છે, બરાબર સમજજો. તો આપણે એક યામ પદ્ધતિ લઈએ જે એક જ અક્ષ ઉપર સીધી રેખામાં છે. થોડી ગાડી થઈ હોય તો હાલશે. અહીંયા હું 0 નું સ્થાન કહું છું, ધ્યાન આપજો. અહીંયા 40, અહીંયા 80, અહીંયા 120, અહીંયા 160, 40 નો ડિફરન્સ છે. અહીંયા 200, અહીંયા 240, અહીંયા 300, 200, 240, સોરી અહીંયા આવશે કેટલા, 280 આવશે ને, 280, અહીંયા 320, અહીંયા 360, અહીંયા આવ્યા 400. બરાબર સમજજો. આપણે એક અક્ષ લીધી, આને હું કહી દઉં છું પ્લસ એક્સ અક્ષ. અને આ જે અંતરો આપ્યા ને મને મીટરમાં આપ્યા છે. એક આપણે સ્થાન સમજવું છે ખરેખર છે શું. આ બાજુ જે અંતરો લખ્યા ને એ માઇનસમાં છે. આ બાજુ -40, આ બાજુ -80, અહીંયા -120, અહીંયા -160. આ અંતરો એ મીટરમાં જ છે, પણ આ અંતરો -x અક્ષ ઉપર છે. ક્યાં? અહીંયા આપણને દ્વિપરિમાણમાં એક જે રેખા દેખાય છે એમાં આને આપણે O બિંદુ કહી દઈએ. આને કહી દઉં O બિંદુ. જે તમને બુક્સમાં આપ્યા છે ને ટેક્સ્ટ બુકની અંદર એ જ બિંદુઓ આપણે લઈએ, કારણ કે જેથી કરીને પછી આના દાખલા પણ પાછળ આવે એટલે આમાં પ્રોબ્લેમ થાય નહીં. પછી આપણને 240 પાસે O બિંદુ આપ્યું છે, 360 P બિંદુ આપ્યું છે, અને લગભગ -120 R બિંદુ. જો તમે આ ગમે એ લઈ શકો. હવે આપણે સમજવાનું છે સ્થાન. સૌથી પહેલા આના ઉપરથી સ્થાન. ચાલો, સ્થાન એટલે શું? તો આ O સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુથી, બરાબર સમજો સ્થાનની વ્યાખ્યા, સંદર્ભ બિંદુથી કોઈ એક તરફના અંતરને, કોઈ એક તરફના અંતરને તે કણનું સ્થાન કહે છે. હવે અહીંયા દ્વિપરિમાણમાં કણનું સ્થાન ક્યાં હશે? તો આમ તો એક પરિમાણમાં કણનું સ્થાન, બરાબર સમજો, ક્યાં હશે? તો કે O થી ડાબી બાજુ અથવા જમણી બાજુ. પૂરું. આને કણનું સ્થાન કહેવાય. હવે હું એમ કહું, ચાલો O પાસે સ્થાન કેટલું? તો કે 0. હું બોલું છું આરે લખું, જોજો. P પાસે સ્થાન કેટલું? તો કે 240. અહીંથી અહીંયા એનું સ્થાન ક્યાં? તો કે સંદર્ભ બિંદુથી જમણી બાજુ. ચાલો, કણનું સ્થાન P ક્યાં છે? તો કે 360 મીટર, સંદર્ભ બિંદુ O થી જમણી બાજુ. ચાલો, કર્ણનું સ્થાન -120 ક્યાં છે? તો કે કર્ણની સંદર્ભ બિંદુની ડાબી બાજુ. એનો મતલબ એવો થઈ ગયો, બરાબર સમજો, કે કોઈ પણ કણનું સ્થાન, કણ કેને કહેવાય આપણને ખબર છે. કોઈ પણ કણનું સ્થાન સંદર્ભ બિંદુની, કોઈ પણ કણનું સ્થાન સંદર્ભ, એક સુરેખ ગતિ માટેની વાત છે, કોઈ પણ કણનું સ્થાન સંદર્ભ બિંદુની ડાબી બાજુ હંમેશા ઋણ અને જમણી બાજુ હંમેશા ધન હશે. આપણે આ તો આલેખ દર્શાવીને કહી દીધું
કે ભાઈ કણનું સ્થાન ડાબી બાજુ ઋણ હશે, જમણી બાજુ ધન હશે. એટલે પેલી વ્યાખ્યા આપણી સ્થાનની ક્લિયર થઈ ગઈ. આની અંદર એક પરિમાણમાં મેં હજી માત્ર શું દર્શાવ્યું છે? એક્સ અક્ષ દર્શાવી છે. જો હું વાય અક્ષ દર્શાવું ને તો આ યામ પદ્ધતિ જે છે ને બાળકો, એ મારે આમ લેવી પડે. અહીંયા 0 કહેવું પડે. આ બાજુના અંતરો બધા જે છે ને એને મારે પ્લસ કહેવા પડે. એટલે આ સ્થાન એ ઉપર તરફનું થયું. અહીંયા માઇનસ આવશે. આ સ્થાન નીચે તરફનું થયું. તો ઉપર તરફના સ્થાન ધન થશે, નીચે તરફના સ્થાન ઋણ થશે. તો મેં આ જે તમને કીધું હતું એમાં આ એક્સ આ વાય અક્ષ થઈ. ક્લિયર થઈ ગયું કે ન થયું? અક્ષો ટોટલ 3 છે. આમ ઊભા રહી, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને તમારી સામે આવે ઝેડ અક્ષ. આની વિરોધી અક્ષો માઇનસ એક્સ, માઇનસ વાય અને પાછળ માઇનસ ઝેડ. ક્લિયર? ઓકે. તો કણનું સ્થાન અહીંયા ક્યાં છે? ડાબી જમણે. અહીંયા કણનું સ્થાન ક્યાં છે? ઉપર નીચે. હજી ક્યાં આવે? તો કે હું આ ઝેડ અક્ષ લઉં ને તો એમાં કણનું સ્થાન આવશે આગળ પાછળ. કણનું સ્થાન ક્યાં આવશે? આગળ પાછળ. કાં તો કણ ક્યાં હશે? આગળ હશે ને કાં તો કણ ઝેડ અક્ષ લઈ લો, સંદર્ભ બિંદુ લો. આ આવ્યો એ આગળ થયો, ઓલો આવ્યો એ પાછળ થયો. પાછળ માઇનસ ઝેડ અક્ષ, આગળ પ્લસ ઝેડ અક્ષ. આ બાજુ ડાબી બાજુ પ્લસ એક્સ અક્ષ, જમણી બાજુ જમણી બાજુ પ્લસ એક્સ અક્ષ, ડાબી બાજુ માઇનસ એક્સ અક્ષ. ઉપર તરફ પ્લસ વાય અક્ષ, નીચે તરફ માઇનસ વાય અક્ષ. ક્લિયર? ચાલો. તો હવે એનો મતલબ એવો છે કે કોઈ પણ કણનું સ્થાન સંદર્ભ બિંદુની ડાબી બાજુ આવે તો ઋણ, જમણી બાજુ આવે તો ધન. આ વાત થઈ સ્થાનની. હવે ધ્યાન આપજો. હવે એમાં જે ઉદાહરણ આપ્યા હવે હું મારી રીતે સમજાવું છું. t1 સમયે હવે મારે જો સમજવું છે સ્થાનાંતર. આપણે સમજવું છે સ્થાનાંતર. સ્થાનાંતરની વ્યાખ્યા પહેલા કહી દો. હા, વહેલી મસ્તીની પદાર્થના, પદાર્થ તરીકે ગમે લઈ શકો, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર. સ્થાનમાં ફેરફાર ક્યારે થાય? પદાર્થ ગતિ કરે તો. પદાર્થ ગતિ ક્યારે કરે? જો સમયની સાપેક્ષે એનું સ્થાન બદલે તો. એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય સ્થાનાંતર. સ્થાનમાં ફેરફાર થાય એનો મતલબ શું થયો? કે હું અહીંયા ઊભો તો ત્યાંથી અહીંયા આવ્યો, એટલે સ્થાનાંતરને એમ કહી શકાય કે અંતિમ સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરની વ્યાખ્યા શું થઈ બાળકો? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ સ્થાન જે છે એને હું એક્સ અક્ષ ઉપર છે માટે એક્સ વડે દર્શાવું તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એને કહેવાય સ્થાનાંતર. સ્થાનને આપણે સ્થાનની સંજ્ઞા એક્સ છે અને કોઈ પણ રાશિનો ફેરફાર એને ડેલ્ટા એક્સ કહેવાય. એટલે આ સ્થાનાંતરનો, આ સ્થાનાંતર એ અંતરનો ફેરફાર છે, અંતિમમાંથી પ્રારંભિક બાદ. હવે કેમ? તો કે જો t1 સમયે કોઈ એક કાર છે એ O બિંદુ પાસે છે, ધ્યાન આપજો. કોઈ સમય t2 જતા આ કાર એ P બિંદુ પાસે પહોંચે છે. અહીંયા Q છે ને, ઓકે, આ Q છે ભાઈ. ઈ કાર t2 સમયે P બિંદુ પાસે પહોંચે છે. ચાલો, તો સૌથી પહેલા t1 સમયે જે કણનું સ્થાન છે એને પ્રારંભિક સ્થાન કહેવાય અને પ્રારંભિક સ્થાનને હું કહું છું x1. t2 સમયે કણનું સ્થાન છે એને x2 કહેવાય, એ અંતિમ સ્થાન છે.
હવે અહીંયા જો આકૃતિમાં O બિંદુ પાસે પ્રારંભિક સ્થાન કેટલું છે તો x1 બરાબર 0 મીટર. અંતિમ સ્થાન P બિંદુ પાસે કેટલું છે 360 મીટર. તો સ્થાનાંતરની વ્યાખ્યા મેં સ્થાનાંતરનું કીધું ડેલ્ટા x વડે દર્શાવાય તો આને ડેલ્ટા x કહેવાય. એટલે સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. ચાલો બાળકો, તો આપણને x1 કેટલું મળ્યું છે અને x2 કેટલું મળ્યું તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 0 બરાબર 360 મીટર. આ સ્થાનાંતર એ સદિશ રાશિ છે. હું તમને સમજાવીશ પછી, અત્યારે ખાલી સાંભળી લ્યો. 360 મીટર કેવું મળ્યું ધન. હવે આપણે આગળ ભણી ગયા ધન મળ્યું એટલે પદાર્થનું સ્થાન ક્યાં હશે એનો મતલબ એવો થયો કે જ્યારે આ ધન આવે છે ત્યારે એવું સમજવાનું કે પદાર્થનું અંતિમ સ્થાન છે એ પ્રારંભિક સ્થાન કરતાં વધારે દૂર છે. એટલે અહીંયા આ ધન આવ્યું એનો મતલબ એવો કે કણ T2 સમયના અંતે મૂળ સ્થાનથી ક્યાં છે જમણી બાજુ તરફ. હવે એક ઉદાહરણ હજી લઈએ. આ સમજાણું બાળકો કે ન સમજાણું? એટલું ક્લિયર થયું કે ન થયું? આ વાત થઈ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ. ચાલો હવે આ તમે લખી લીધું હશે. હવે આપણે સમજીએ છીએ. હજી આના આકૃતિ આમનામ રાખું છું હું. અહીંયા આપણે 3-4 ઉદાહરણો સમજીએ. બરાબર છે? ચાલો જુઓ. અહીંયા આપણે સમજીએ કે ભાઈ ચાલો અહીંયા એક ઉદાહરણ લઈએ. ધારો કે T1 સમયે કણનું સ્થાન આપણે રેન્ડમ લઈએ છીએ 80 મીટર છે તો આને કહેવાય x1 ઇઝ ઇક્વલ ટુ 80 મીટર. T2 સમયે કણનું સ્થાન -40 મીટર છે આને કહીએ x2. બધાય અંતરો માપવાના ક્યાંથી? સંદર્ભ બિંદુથી. ઓકે, અહીંથી માપવાના છે ભાઈ. ચાલો, સ્થાનાંતરની વ્યાખ્યા શું છે? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ x2 માઇનસ x1 ડેલ્ટા x બરાબર x2. અંતિમ સ્થાન કેટલું છે -40 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે 80. એટલે આનું સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું -120 મીટર. આ માઇનસ આવ્યું એનો મતલબ કણનું અંતિમ સ્થાન મૂળ સ્થાનથી ડાબી બાજુ છે. એનો મતલબ એવો થયો કે અહીંયા સ્થાનાંતર આપણને ઋણ મળે છે. આગળના દાખલામાં ઉદાહરણમાં સ્થાનાંતર ધન મળ્યું હતું. કણનું પ્રારંભિક સ્થાન અહીંયા હતું, કણનું અંતિમ સ્થાન અહીંયા હતું. એટલે કણ આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ આવ્યો, મતલબ આમ ગયો. એટલે આ અંતિમ સ્થાન જે આવ્યું એ -80 છે, પ્રારંભિક સ્થાન જે છે એ 40 છે. એમના અંતર ગણો તો ખબર પડી ગઈ 120 થયું. રેડી? ચાલો હવે આપણે હજી એક બીજું ઉદાહરણ લઉં છું. ધારો કે T1 સમયે કોણનું સ્થાન -80 મીટર છે તો આને હું x1 કહું છું. T2 સમયે કણનું સ્થાન 240 મીટર છે આને હું x2 કહું છું. ચાલો તો આનું સ્થાનાંતર કેટલું થશે? ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 થશે. x2 કેટલું થશે ભાઈ? તો કે 240 માઇનસ x1 કેટલું થશે? તો કે -80. તો આ 240 પ્લસ 80 થઈ ગયા એટલે આ મળી ગયું 320 મીટર. અહીંયા તમે જો તો કણનું સ્થાન અહીંયા હતું ભાઈ. હવે આ ત્રીજા ઉદાહરણમાં
અને અંતિમ સ્થાન જે છે 240 અહીંયા હતું ક્યુ પાસે. તો ખરેખર આ જો તો 0 થી 240 આ ને 80 240 320 થયું. તો ખરેખર કણ આ એનું મૂળ સ્થાન હતું. ત્યાંથી અંતિમ સ્થાને ક્યાં હતો તો કે ધન. ધન એટલે મૂળ સ્થાનથી જમણી બાજુ અથવા તો સંદર્ભ બિંદુથી જમણી બાજુ ગયો. ખબર પડી? તો આ સ્થાનાંતર કેવું આવ્યું એનું? ધન આવ્યું. ગમે એટલા ઉદાહરણ લ્યો બાળકો. ધારો કે હજી એક ઉદાહરણ લઈ પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. પછી સ્થાનાંતર પથ લંબાઈ બાકી રહી. પથ લંબાઈ હું તમને પછી સમજાવીશ. બરાબર છે? ચાલો અહીંયા આપણે ધારો કે t1 સમયે કણનું સ્થાન એ 360 મીટર છે. t2 સમયે કણનું સ્થાન જે છે 280 મીટર છે. આ સ્થાનને હું x1 કહી દઉં, આ સ્થાનને x2 કહી દઉં. તો એનું સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ ચાલો x2 280 માઇનસ x1 360 એટલે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 80 મીટર મળ્યું. બાળકો આ સ્થાનાંતર ઋણ મળ્યું. આ સ્થાનાંતર ઋણ મળ્યું એનો મતલબ એવો થયો કે કણનું સ્થાન, જો હવે સમજો, અહીંયા ઓલું કણનું સ્થાન હતું, અહીંયા કણનું સ્થાન એના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે ક્યાં છે? ઋણ એટલે ડાબી બાજુ. કારણ કે કણ અહીંયા હતો. હવે કણ ક્યાં આવી ગયો? 280 અહીંયા આવી ગયો. અહીંયા હતો ને આમ આવ્યો ડાબી તરફ. એટલે આ સ્થાનાંતર કેવું થયું? ઋણ. આ ગયો હોત તો કેવું આવત? આમ ગયો હોત તો ધન. એટલે કણના મૂળ સ્થાનથી જમણી તરફના સ્થાનાંતરને ધન કહેવાય અને મૂળ સ્થાનથી ડાબી તરફના સ્થાનાંતરને ઋણ કહેવામાં આવે છે. તો બાળકો આજે આપણે બે વસ્તુ સમજ્યા ખાલી, સ્થાન અને સ્થાનાંતર. હવે આપણે સમજવાનું છે પથ લંબાઈ. એટલે સ્થાનાંતર એટલે ચોક્કસ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર, એને સ્થાનાંતર કહેવાય. અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ. ચાલો બાળકો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પથ લંબાઈ એના વિશે ચર્ચા કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.